ચાર પૈસા શા માટે જરૂરી છે, જીવનમાં ચાર પૈસા કેમ મહત્વના છે? એક કહેવત છે કે ચાર પૈસા કમાવા માટે માણસ આખો દિવસ મહેનત કરે છે. એ દીકરો કંઈક કામ કરે તો ચાર પૈસા ઘરમાં આવે, કે આજે ચાર પૈસા નજીક હોત તો કંઈ આવું બોલ્યું ન હોત, વગેરે વગેરે. આમ જેવી ઘણી કહેવતો છે જે આપણે વારંવાર સાંભળતા રહીએ છીએ. પરંતુ તમારે આ ચાર પૈસાની જરૂર કેમ છે, અને ફક્ત ચાર જ શા માટે? ત્રણ કે પાંચ કેમ નહીં? ત્રણ પૈસાથી શું ઘટશે કે પાંચથી શું વધશે? તો ચાલો પહેલા સમજીએ કે આ ચાર પૈસાનું શું કરવું. પહેલા કૂવામાં પૈસા નાખવાનું છે. પહેલું દેવું બીજા પૈસા પાસેથી ચૂકવવું પડશે. ત્રીજો પૈસો આગળ લોન આપવાનું છે, અને ચોથા પૈસા આગળ માટે જમા કરવા માટે છે. કેવી રીતે? તો ચાલો સાંભળીએ. એક, કૂવામાં નાખવું એટલે કે પેટના રૂપમાં કૂવામાં પોતાનું અને પોતાના પરિવારનું, પત્ની અને બાળકોનું ભરણ પોષણ કરવું. બે, અગાઉનું દેવું ચૂકવવું, તમારા માતા પિતાની સેવા કરવી, તેમણે કરેલા આપણા ઉછેરનું દેવું ચૂકવવાનું. ત્રણ, ભવિષ્ય માટે લોન, બાળકોને સારું શિક્ષણ આપવા માટે સક્ષમ બનાવવા, જેથી તેઓ તેમની વૃદ્ધ અવસ્થામાં તમારી સંભાળ રાખી શકે. અને છેલ્લો, ચાર, સંચય કરવો એટલે કે શુભ કાર્યદાન, સંત સેવા, અસહાયને મદદ કરવી. કારણ કે આપણા દ્વારા કરવામાં આવેલા શુભ કાર્યનું ફળ આપણને જીવન વીત્યા પછી મળવાનું છે. આ કામો માટે આપણને આ ચાર પૈસાની જરૂર હોય છે. તો ત્રણ પૈસા બચે તો કામ પૂરું નહીં થાય, અને પાંચમા પૈસાની જરૂર નથી. ચાર પૈસાની કહેવતનો સાચો આ અર્થ છે.